અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેતડ ગામમાં થયેલી જુગારની રેડ હવે વિવાદમાં આવી છે. રેડ દરમિયાન ઝડપાયેલા એક શખ્સે રૂરલ પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદી વનરાજભાઈ દાદલે પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી આક્ષેપ કર્યો છે કે રેડ દરમિયાન કબજે કરાયેલી રોકડમાંથી માત્ર 11,000 રૂપિયા જ ચોપડે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમનો હિસાબ નથી. અરજીમાં કેટલાક પોલીસ કર્મચારીઓ સામે અન્ય આરોપીઓ પાસેથી પણ રોકડ લઈ કેસમાં ન દર્શાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલે તપાસ બાદ હકીકત સામે આવશે. અમે 20/7/2026 ના રોજ રાત્રિ દરમિયાન દેતડ ગામે ભરતભાઈ રવજીભાઈ વાઘેલાના ઘરે પોતાની રીમી રમતા હતા અને રાત્રિ દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના જમાદાર આવ્યા અને રેડ કરી અમારા ટોટલ 90,000 રૂપિયા હતા એ બધા લઈ ગયા છે અને અમારા પૈસા ગયા છે. અને બીજા નંબરમાં કે 11,000 નો કેસ લખાવેલો છે. અમે પરત માગેલા, એ પરત અમે પૈસા મળ્યા નથી. મને મારા 65,000 રૂપિયા છે. અને બીજા નંબરમાં મેં અરજી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપી છે.